ભાભીના રૂમમાં પહોંચ્યો ત્યારે ભાભી નાહીને બહાર આવતા હતા. હું તે દ્રશ્ય જોઈને ત્યાંથી પાછો આવવાનું સમજ્યો, પણ ભાભીએ મને રોક્યો અને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. તો હું બોલ્યો, ભાભી કાલે પિક્ચર જોવા જવાનું હોવાથી હું તમને કહેવા આવતો હતો, પણ તમે એટલે હું પછી આવીશ. પછી હું ત્યાંથી પાછો આવ્યો અને મારા રૂમમાં આવ્યો. મને યાદ આવ્યું કે આપણે જમવાનું પણ બહાર રાખેલું હતું. તે વાત કહેવા પાછો ગયો અને ભાભી અંદર તેમના વીટેલો રૂમાલ પલંગમાં નાખી દીધો હતો અને તેઓ ખાલી આવી રીતે કોઈ પહેલી વાર જોઈ હતી. હું તો તેમને તે બે કાબૂ કરી ત્યાંથી નીકળવાનું યોગ્ય સમજી અને હું રૂમમાં જો પગ મૂક્યો ત્યાં ભાભીએ મને પાછો અંદર ખેંચ્યો. અને પછી મિત્રો અમારા ઘરમાં અમે 5 સભ્યો હતા. તેમાં મારો મોટો ભાઈ નિખિલના લગ્ન 4 મહિના પહેલાં થયા હતા. ભાઈ સુરતમાં એક નાની કંપનીમાં નોકરી કરતા હતા. મારા ભાભી નિખિલને બહુ પ્રેમ કરતા હતા. જ્યારે પણ ભાઈ નોકરીથી 15 થી 10 દિવસની રજા લઈ અને આવતા એટલે રાત્રે ભાઈના રૂમમાંથી જુદા જુદા અવાજોના સૂર નીકળતા હતા. એટલે હું ત્યાંથી શરમાઈ અને નીકળી જતો હતો. મારા ભાભી દેખાવમાં આકર્ષક લાગતા હતા અને નિખિલ ભાઈની નોકરી ઉપર જતા ત્યારે તેમની કંપનીમાંથી ફોન આવ્યો અને સમાચાર આવે છે કે કંપનીમાં આગ લાગવાથી નિખિલનું મૃત્યુ થઈ ગયું છે. આ વાત સાંભળી હું ડરી ગયો. પપ્પાના હાથમાંથી તેમનો ફોન પડી ગયો અને ભાભી અને મા તેઓ બેહોશ થઈ ગયા. તે તાત્કાલિક હોસ્પિટલ લઈ પહોંચ્યો અને માને તો ભાનમાં આવી ગઈ, પણ ભાભી 2 દિવસ સુધી ભાનમાં આવ્યા નહીં. અને તે વખતે અમે રત્ના ભાભીના આશ્વાસનમાં રૂપી રુદ્રને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો. હું અને મારા મમ્મી પપ્પા અમે દરેકની વસ્તુઓને પૂરું કરવાની કોશિશ કરતા હતા. મારા ભાભી મારા ભાઈના મોતથી એકદમ એકલા રહેતા હતા, પણ તેઓ તે ખામોશી અને હવે હલાવી નાખ્યા હતા. અને હું જ્યારે પણ કોલેજથી ઘરે આવું ત્યારે સીધો તો પહેલાં મારા ભાભી પાસે જમવાનું લઈ અને પહોંચી જતો, કેમ કે મારા ભાઈના લગ્ન પછી ટાઈમસર ક્યારેય જમતા નહોતા. હું તેમને મારી પાસે બેસાડીને જમાડતો અને તે વખતે મારા ભાભીના આંસુઓથી કિરણથી મહેસૂસ કરતો હતો. એટલે મને પણ રાત્રે નિરાંતે ઊંઘ આવતી અને ધીરે ધીરે કરી અને હું ભાભીના જીવમાં ખુશીઓ ભરી દેતો માંગતો હતો. અને આ કામ હું સરળ થઈ ગયો હતો. સવાર પડતા હું તેમની માટે ચા લઈ અને તેમના રૂમમાં ગયો તો ભાભી બાથરૂમમાંથી નાહી અને બહાર આવતા હતા, એટલે ખાલી રૂમાલ વીટેલો હતો. તેમની સામે જોયું તો એક રંગીન ચાદર ઓઢેલી હતી. કન્યા જેવી લાગતી હતી અને તેમનું આકર્ષક હું જોવા માંગતો હતો. કેમ કે તે ભાભી બધું બોલ્યા, ભાભી મને કપડાં ચેન્જ કરી અને લ્યો અને હું ત્યારે ચા લઈને મૂકું છું, પછી લઈ જજો અને હા આપણે બપોરે પિક્ચર જોવા જવાનું છે એમ કહી અને હું નીકળી ગયો. અને અચાનક તમને એક વાત કહેવાનું રહી ગયું હતું. પાછો હું અંદર ગયો અને ભાભી રૂમાલ નીચે ઉતારી દીધો અને તેમના રૂમમાં તે જોયા. મારી અંદર હવે બહાર કાઢવાની મજબૂર કરી હતી. હું મારા અંદરનો તંતુઓને દબાવીને ઊભો રહ્યો હતો. તેમના રસીલા ગુલાબી પાંદડી જેવા લચીલા ગુસ્સા મારી નજરે પડી ગયા. તેમના નીચેના ભાગમાં જોયું તો ગોળ અને સફેદ માખણ જેવા દડા. આવી સ્થિતિમાં મારી નજર જોઈ હું ત્યાંથી સાચવીને બહાર નીકળી ગયો. એ દિવસે પછી મારે સાથે મૂવી જોઈ અને જ્યારે અમે બહાર નીકળ્યા તો વરસાદ જોરદાર વરસી રહ્યો હતો. અડધો કલાક વીતી ગયો. ભાભી બોલ્યા, હવે ક્યાં સુધી વરસાદ રોકવાની રાહ જોતા રહીશું? ચાલ નીકળી જઈએ. મેં કહ્યું, વરસાદ બીમાર થઈ જશે, થોડી વાર ઊભા રહો. મારા ભાભીની જીદ અને તેમના મનમાં ડરના લીધે ત્યાંથી પલળતા નીકળ્યા તો સાવ ભીના થઈ અને લથપથ હતા. મને અડીને બેઠા હતા એટલે મને મારા તરંગો હવે તેમની વાત અનુભવવા કરતા હતા. હવે જ્યારે તે ઘરે આવ્યા અને સોસાયટીમાં ઘણું પાણી હતું. જેમ તેમ કરી અને મેં ઘરે પહોંચ્યા. મમ્મી હેરાન થઈ ગઈ હતી અને મને જોઈને બોલી, કેટલી વાર લગાડી? મેં કહ્યું, ભાભી તમે ઉપર જાઓ, હું મમ્મીને સમજાવું છું. વરસાદ વધુ હોવાથી લાઇટ બંધ થઈ ગઈ હતી અને મારા ભાભી રૂમમાં એકલા હતા. હું મારા રૂમમાં મોબાઈલની લાઇટ કરી અને કપડાં બદલી બેઠો હતો. તેવામાં મારા દરવાજે ઊભા અને તે અંદર આવ્યા અને મને કહ્યું, શું થયું? ભાભી કહ્યું, કંઈ અંધારામાં ડર લાગે છે તો હું તમારી જોડે રહેવા માંગુ છું. મેં કહ્યું, સારું, સોફા ઉપર બેસો અને સૂઈ જાઓ અને તમે પલંગ પર સૂઈ જાઓ. ભાભી બોલ્યા, ના, તમે આજે મારી સાથે સૂવું પડશે. મેં કહ્યું, કેમ, શું થયું છે ભાભી? ભાભી બોલ્યા, અંધારામાં મને બહુ ડર લાગે છે. અમે એ રાત્રે સાથે ઊંઘ્યા અને ભાભી મેં તમારી ઘણી મદદ કરી. તારો આભાર. તારા ભાઈના અવસાન પછી તે મને તે મા બાપ કરતાં પણ તે વધારે સ્નેહ આપ્યો છે. અને બધું મને યાદ છે. જ્યારે તું કોલેજથી આવતો એટલે પહેલાં મને જમાડતો અને મારી સેવા કરતો, કોઈ કસર રાખી નથી. આ ભાઈની આંખમાંથી આંસુ અને મને આજે હું તારી સેવા કરીશ. અને મને ભાભીના કહેતા ખાલી રચના કહી અને બોલાવજો. તું ખોટું ન વિચારીશ તો હું એક વાત કહું છું.
મેં કહ્યું, આ ભાભી મારી સામે નજર કરી અને બોલ્યા, તું મારી સાથે લગ્ન કરવા માંગે છો? થોડીવાર તેમના આ પ્રશ્નથી હું જવાબ આપવા માટે અસમર્થ હતો, પણ મને સમયે બાંધી દીધું એટલે એ વખતે હું કાંઈ સ્પષ્ટ સસ્તું નહોતું, પણ તેની લાગણીઓને સ્પર્શી હું ભીનો થઈ ગયો હતો. તેમનું ચહતું બદન તેમના તરફ ખેંચી રહ્યું હતું. તેમના બે આભૂષણો તેમને મને હવે અડાડી રહ્યા હતા. તેના પંખેડા બહાર નીકળી અને હવે વાદાઓ રમવા લાગ્યા હતા, બોલાવી રહ્યા હતા. તેમના માખણ જેવું નરમ રૂપી મારી આ ધરિત્રને છીનવી રહ્યું હતું. તે મને તેમની તરફ ખેંચીને સ્વર્ગ સાથેનું મિલન કરાવવા માટે ઉત્સુક હતા. મેં પણ તેમની વાતને માન આપી અને તેમને બાહોમાં સમાઈ ગયો. તેમના મલમલ જેવા લાગતા જૌબનમાં હું એક રસ લઈ અને તેમની ઉપર ગયો. તેમને પીવાનું લાગ્યું અને તે પણ સપોર્ટ કરતા હતા. મારા દિલમાં ધબકારાઓ શાંત કરવા માટે તેમણે તેમાં સમય સ્વર્ગની અનુભૂતિ કરાવી. સતત 9 કલાક લાઇટ વરસાદના વાતાવરણમાં અમે એકરસ થઈ અને રમી રહ્યા હતા. સવાર થતાં તે તરત જ રૂમ છોડી અને ભાભી તેમના પોતાના રૂમમાં જતા રહ્યા અને મેં મારી આ બધી ઘટના વિશે ઘરમાં મમ્મી પપ્પાને વાત કરી અને મેં હિન્દુ રિવાજ પ્રમાણે 1 મહિના પછી અમારા લગ્ન કરી દીધા. અને હું હવે અને રચના આજે ખુશ હતા અને રચના મારી સાથે પણ ખુશીથી નવજીવન જીવવાની શરૂઆત કરી છે.